ફરી એક વખત સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગની અંદર. અને આજે કરવાના છીએ આપણે મહુવાથી ભગુડા સુધીની ટ્રાવેલિંગ, અને એ પણ બિલકુલ ફ્રીમાં. અને જો આ પહેલી વખત ટ્રાવેલિંગ થાય છે તો ભાઈ કદાચને ભૂલચૂક થાય તો માફ કરી દેજો. હવે આપણા વિડીયોની શરૂઆત થાય છે અને કદાચને કંઈક ભૂલચૂક થાય તો ભાઈ માફ કરી દેજો. હવે અત્યારે ભાઈ અડધી કલાક રેતું થઈ ગયું છે, પણ અત્યારે તો વાહન નથી આવે. ઊભું રહેવાનું નામ નથી લેતું આમાં. આવે ને જાય, આવે ને જાય, આવે છે. પેલું મળી ગયું છે આપણને. હવે ભગુડા ઉડી જવું છું, ભગુડા ઉડી બરાબર જવું છે. આ તો ના મને પાછળ ઉતરી જશે. શૂટ આવે છે આપણે અત્યારે અહીંયા. શૂટ આવ્યું હતું આ નીકળી ગયા હતા નહીં નીકળે તો કેવી રીતના મેળ આવજો. હાલો વાંધો ના થેન્ક યુ કે ભાઈનો બે કરતો એટલે માટે મેળ ન આવ્યો આમાં. હવે બીજા જગ્યા આવે ને પૂછી હે ચાલુ જતો જતો ક્યાં ઉઠી જાવ તો પાછળ જાવ બધા અહીંની સવારી મળે છે ભાઈ. હવે કે ભગુડા સુધીની સવારી જ નથી મળતી. હે ભગુડા સુધી આમ ક્યાં સુધી જાવ છો? અહીંથી બગડાણા વાળા વચ્ચે સુધી બગડાણા વાળા મેં નથી જોયું છે. પૂછતું મારે જવાનું છે. વચ્ચે આવે છે અહીંથી બગડાણાનો રસ્તો ત્યાં સુધી નતો. પહેલી સવારી ભાઈ મળી ગઈ છે આપણને. હવે હું છે મોટા ભાઈ યુટ્યુબમાં વિડીયો મૂકું કે કાંઈ વાંધો નહીં ભાઈ. એને તો બગડે તો આપણે આટલી સફાઈ ન થાય ને ભગુડા વરસ આપણે ડાયરેક્ટ અમે ભગુડાથી આગળ પડી જાય. ભગુડાથી આગળ પડી જાય ને એમાં ટાઈમ કયો ભાઈ. પહેલી સવારી ભાઈ મળી ગઈ છે. વખત પૈસા પહોંચ. હવે એના ભાઈઓના રસ્તા અલગ છે. હવે અમારા ભાઈ થેન્ક યુ મોટા ભાઈ. પહેલા વહેલા છે આપણને મળેલા. થેન્ક યુ મોટા ભાઈ, દિલથી આભાર તમારો. હા હવે ગોચ્યું બીજું સાધન. હવે આપણે ભગુડા પૂગવાનું છે. હવે રોહિષ્યા સુધી તો આપણે કપાઈ ગયું. હવે રોહિષ્યાથી હવે રિજેક્શન મળવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે અહીંથી કોઈ ઊભું નથી રાખતું વાહન. હવે તો હું કોઈ થોડુંક હાલીને જઈએ. હવે બહાર નીકળીએ તો કંઈક વાહન બાહન મળે તો હવે આપણે ગમે એમ તો આપણે ભગુડા તો પૂગવાનું જ છે, એટલે પૂગવાનું જ છે. એટલે ભાઈ તમારા બધા માટે આટલા બધા મહેનત કરવી જોઈએ તો ભાઈ થોડો સપોર્ટ કરો યાર. અત્યારે ભાઈ કોઈ વાહન નથી મળતા પછી ભાઈ. આખો રસ્તો ખાલી છે હવે અત્યારે. હવે તમારા બધા માટે યાર એટલી બધી મહેનત કરીને યાર વિડીયો બનાવીએ છીએ તો તમારી પણ બધાની ફરજ બને છે કે થોડોક સપોર્ટ કરો તમારા ભાઈને. એલા ભાઈ હવે તમને બધાના વાતોમાં એક વાત કહેવાની ભૂલાઈ ગઈ, કારણ કે આપણા 1K કમ્પ્લીટ થવા આવ્યા છે. હવે તો હવે થોડા ઘણા સબસ્ક્રાઈબર ઘટ્યા છે આપણે. હવે તો તમે બધા પણ સપોર્ટ કરો યાર. હવે અને જો કદાચ ને એને આપણે પૂગી જાય ભગુડાની અંદર તો બધાએ મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તો હાલીને હું થાકી ગયો મારા ભાઈ. હવે વાહન નથી મળતા. હવે બધી બાજુ રસ્તા ટાઈમ પાસ કરવા માટે કંઈક તો કરવું પડશે ને. હવે આમે રસ્તો ખાલી, આમે રસ્તા ખાલી, બસમાં હું એકલો હલવાડો. ગાડી તમારી પાસે પહેલેથી શેષથી ભાઈ. પાછા કદાચ ને કંઈક અદવશ્ય છે, કંઈક ખલવાણા હોય, કંઈ ઇમરજન્સી આવી હોય તો કદાચને કામ લાગે એ માટે ગાડી રાખી છે, કારણ કે પહેલો ટાસ્ક છે આપણો. તો કદાચને હલવાડી બલવાણા હોય તો કામ લાગે, એ માટે સાવધાની પૂરતી રાખી છે ગાડી. બાકી જવાનું તો આપણે લીફ માંગીને જ છે. આપણી બીજી સવારીને ભાઈ આપી દીધી છે લીફ. મેં તમને કંઈક જોઈએ એવું કેમ લાગે છે? હે ભાઈ લિફ્ટ તો આપી પણ હારે ચાય પીવડાવી દીધો મોટા. થેન્ક યુ મોટા.
શું નામ તમારું? રમેશભાઈનું ભાઈ દિલથી આભાર ભાઈ. ભગુડાના પાટિયા સુધી તો ઠીક છે, પણ ચાનો મેળ આવી ગયો, કારણ કે રવિવારે હતો આપણે, એમાં બધું મેળ આવી ગયો. તારે તો બધું હાલ છે. રમેશભાઈ તમારો દિલથી આભાર ચા માટે ને લીફ માટે. હવે હા રમેશભાઈ મહેરબાની તો અહીંયા સુધી તો પૂગી ગયા આપણે. હવે રાઈથી હવે સીધું જવાનું છે ભગુડા, બસ ત્યાં જઈને જોવાનું છે. હવે કટકે ભાઈ પૂગી તો ગયા છીએ. હવે અહીંથી હવે હાસો ચેલેન્જ ચાલુ થાય છે, કારણ કે અહીંયા આપણે ખાસ વાહન સિંગલના ન મળે, બધા હોય કપલમાં ફેમિલી સાથે બધા હોય. હવે અહીંથી હવે અઘરો ચેલેન્જ આપણો ચાલુ થાય છે. અહીંયા આવ્યા એને આપણે અડધી પોણી કલાક થઈ ગઈ, પણ વાહન નહોતું મળ્યું, તો થોડુંક હવે હાલવાનું ચાલુ કરી દીધું. કદાચ ને કોઈક મળી જાય તો અહીંથી ઠેઠ રસ્તો હાલીને કાપવા પડે એમ છે. હજી હવે લાલ ચોળ થઈ ગયો, પણ હવે એ પણ જાય છે 2-3 સવારીમાં જાય છે, બધા ફેમિલી હારે જ જાય છે. અમારા ભાઈ જો અહીંયા ટવળે હશે. હવે મજા આવે ગાડી હાંકવાની એકલા? હે મને નથી મજા આવતી, એનું મારે શું કરવું, કારણ કે હવે અહીંથી જ કોઈ વાહન નથી મળતા ભાઈ. હવે ગાડી આવે છે, હું હાઈલો જ જાઉં ભાઈ. હવે બરાબર કઈ મળી ગયું છે વાહન. હવે પગુડા સુધી લેતા જશો? હે જાઓ હવે મળી ગયું વાહન. હવે ભાઈ હું ખાઈ જાય. ભાઈને અડધા સુધી જવાનું હતું. હવે ભગુડા સુધી મેળ આવી ગયો આપણે. હવે પણ હજી અહીંથી થોડુંક હજી આપણે હાલીને જવું પડશે. હવે અમારા ભાઈ તો કાંઈ ઊભી રાખવાનું નામ જ નથી લેતો. મને એમ શું કે હવે એમાં મેળ આવી ગયો ઠેઠ સુધી આપણે રસ્તાનો. હવે તને શું છું આવશે બધી ગાડીઓ આવશે. હજી એક લીફની જરૂર છે, કારણ કે હજી અહીંથી 1 કિલોમીટર જેટલું આઘું છે હજી. હવે તો હાલ્યા જાય, બીજું હું થોડું ઘણું. હવે એક ગાડી આવે છે, હવે ડબલની ન હોય તો સારું. હવે ભગુડા ભાઈ તો મોબાઈલ જોઈને જ બી ગયો છે કે આ શું કરે છે. હવે હાલીને ભાઈ રસ્તો કાપવા પીડ્યો, કારણ કે અહીંયા વાહન તો મળવાના હતા જ નહીં, પાકું થતું. હવે ને આ જુઓ ભાઈ ડુંગરો પણ આવી ગયો છે. હવે મારા ભાઈ તે ગાડી પાર્કિંગ કરી નાખી છે અત્યાર સુધીમાં. તો હવે પબ્લિક જોવા ભાઈ તમે, આજે ગાડીઓ છે. હવે રવિવાર છે તે આમાં અમારા ભાઈને ગોતવા પડશે. આમાં હવે બાકીનું આપણે હવે આપણે 10-24 તારીખે આવીએ છીએ. અમે કાંઈ વાળા આપણે ઓલા જે સેવામાં આવે મોઢા ઉપર. હા આજે આપણો ચેલેન્જ કયો, ટાસ્ક કયો કે પછી મુસાફરી કયો, એ આજે હવે ભગુડાની અંદર આપણે કમ્પ્લીટ થઈ ગયું. અને લાગતું નહોતું કે ભાઈ વહેલું છે તો પૂરું થશે કે નહીં થાય, અધવશ્ય મૂકી દઉં એમ પણ થતું હતું ઘણી વખત. તો પણ તમારા બધા માટે કરવું પડે છે મારા ભાઈ. ને એક વાત કહેતા ભૂલે ગઈ તમને બધાને કે આપણે 1K કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. અને હજી તમે પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખો, શેર કરી નાખો. તો મળીએ ફરી હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા.